જુઓ ભાઈ ખેડૂત ઘરે રાખે અંદર આ ભાઈને મગફળી આખી વાયેલી હતી આના અંદર બધી ખરાબ થઈ જાય. આખું ડેલું ભરેલું પડ્યું. પ્રકાશભાઈ આ વિશે તમે શું કહેવા માંગો? બે શબ્દ બોલો ભાઈ. આ ફોન બોલો. હા આયા ભાઈ ખેડૂત એમના માલિક જમીનમાં બોલો. હજુ તમને બતાવશે અમારી નદી હેડથી સવારમાં તૂટ્યો છે પાળો. સવારમાં તૂટ્યો જ એટલું આટલો નતો આટલો નતો ઓલા પાળો તૂટે તરાય. ભાઈ ઓલેથી તૂટેલું છે એના કારણે આવી છે ફોન. આમાં બધી મગફળી હતી ભાઈ ને. તો વેચિકા તમે આમાં શું કહેવા માંગો? હવે લગભગ આમાં 7 કટ્ટા મગફળી વાવી હતી અને આખું પાણી અંદર ભરાઈ ગયું એટલે 7 કટ્ટા મગફળીનું વાવેતર થયેલ. બધા ઉપરનો પાળો તૂટી ગયો. આ ભાઈને જુઓ તમે અમે ઉપર પાળો તૂટેલો છે સરપંચનો એનામાંથી પાણી આવ્યું છે અને આમાં બધી મગફળી હતી 7 કટ્ટા આખી. હવે તો આ મગફળી ફેલ આવે શું કરવાનું એમાં? હવે મગફળી આરિયા પૂરી ફેલ છે. બોર વિચારનું પાણીમાં જાતો નહીં. બોરમાં કોઈ પેપ ફોડા તો પાણી બોરમાં જાય ને કે ખેતરમાં જ પડી જાય છે. અને આ પાણી ખેતરમાંથી નીકળે એમ નહીં. આ ભાઈ એમ કહેવા માંગે છે જુઓ તમે. આ જુઓ મગફળી વાળી હતી ભાઈ મારી મગફળી લગભગ ખરાબ પાઈ જાય કોણ તો મગફળી ભાઈને ખરપવાની હતી ને રાતે વરસાદ આવ્યો એટલે આખું ભરાઈ ગયું. અમે કે સોલારનું પાણી ઓછું આવતું હતું પણ અમારે બાજુમાં કલ્યાણ સરપંચનું પાણીનો પાળો બંધો બજર હતો. બંધામાં પાણીનો બંધો તૂટ્યો એટલે આખું ખેતરનું પાણી ભરાઈ ગયું. અમે છે ગાય સોલાર જુઓ તમે. એ સોલારનું પણ પાણી આમાં ખેતરમાં આવેલું છે જોઈ લો. સોલાર આ ભાઈને એવી પરિસ્થિતિ છે કે આ ખેતરમાંથી પાણી નીકળે એમ જ નથી.